આમાં તો કેરી જ નથી લાગતી. બીજા આંબામાં જાઓ. કેરીઓ કઈ છે નહીં હો. કેટલી કેરી આવી હતી એની બદલે એક પણ કેરી નહીં. સમજો આંબા હાવ એટલે હાવ ખાલી કરી નાખ્યા. આ લાગે છે આમાં કેરીઓ સોરાઈ જતી હોય એવું. એટલા બધા આંબા અને આ ઉનાળાની સિઝન કેરીઓ પાકી હોય અને કેરીઓ આવી હોય કેવો મોટો ધંધો કરે તું. લે કઈક ફોન કરવા દે એકાદા માણા બાણાને રાખવી. બાકી આમ નામ તો ક્યાં સુધી ઓલું રહેવું. હલો હા કોઈ માણસ છે આપણી વાડીનો ધ્યાન રાખે એવો? હવે કેટલા આંબાના થડિયા છે મારી ખુદની વાડીમાં જ છે. હવે અહીંયા ક્યાં કોઈ માણસો રહેવા દે છે? સારું રાતે સોરી જતું હોય, એક દિવસે સોરી જતું હોય, કોને ખબર? હા કોણ ઓલો વાજા? હા રાખ્યું એને કામ ઉપર. હા હા તે હમણાં એને ફોન કરું. હા લ્યો ને. સારું સારું વાંધો નહીં હાલો. લાગે છે હવે મારે વાજાને ફોન કરવો પડશે. હાલો વાજા. અરે હા મારી વાડીએ આવીને વાડીએ કામ છે. હવે ઓલું ફાર્મ હાઉસ. હા ત્યાં પાછળ આંબા નથી. હા ના એ પાછળ જ શું આવ ફટાફટ. હા એવો ઉનાળાનો તડકો, એવો જાનુડીનો ખર્ચો, ખર્ચો કરવો પડશે, જાનુડીને હાંસવી પડશે. આ ચૈતર મહિનો આવી ગયો છે ને તડકો પડે છે બહુ. હવે વિચાર કરું છું કે એસી લઈ લઉં તો ઘરે કાંઈક મજા જ આવે. નકરી ગરમી બહુ થાય છે. શું કરવું? એટો બે એટલો બધો પણ ઉતાવળો શું છે? શું જોતું તારે? મીઠું ને મરચું છે. હે મીઠું મરચું. મીઠું મરચું? હા મીઠું મરચું શું કરવું છે? કેરી ખાવી છે મારે. હે કેરી કેરી? દેખાડ દેખાડ. ચૈતર મહિનો આવે ને આમ જો આંબે નાની નાની ખાખટીઓ આવે. ઓહો મને બહુ ભાવે હો. મને બહુ કેરીઓ ભાવે. મારે ખાવાની છે. લે અરે તું મારો ભાઈ બન. મીઠું મરચું મારી પાસે થોડું હોય અત્યારે. લાવી તો ખરો. તું લાવ્યો ક્યાંથી કેરી? પટેલની વાડીએ છે. પટેલની વાડીએથી? પણ પટેલ તો મારો કોઈને કેરી અડવાઈ નથી દેતો ને તને કેમ આપી? હું તો સોરીને લાવું છું. સોરી લાવ્યો? એલા કેરીયું નો સોરાય, કોક માર છે. ઈ મારે કે નો મારે, મને કેરી બહુ ભાવે. કેરી તો મને બહુ ભાવે છે. હાલો આપણે જવું છે. પેલા જરી ખાઈ લેવી પછી ભાવે ને તો બે જાવી સોરવા. હાલ આ કાઢીને આ શેપ છે ને હોઠે છોટી જાય ને તો તતડી જાય. હું તો હેઠે છે ને ખાવ છું. એવું છે ખાવા? ભાઈ વાત સાચી છે. મીઠું મરચું હોત તો મજા આવે. તો કામ કરીને પટેલની વાડીમાં શીંડું છે. સિંધુ તો છે, મેં જ પાડ્યો. તે જ પાડ્યો. હાલ મીઠું મરચું લેતા જ આવી નહીં. પેલા કેરી સોરી આવી પછી મીઠું મરચું લેવા જાઉં. હાલો હાલ. મારા હરા પટેલ મને ફોન કરીને એમ કીધું કે ઇમરજન્સી કામ છે, તું જલ્દી વાળી આવ. પટેલ આયા તો વાળી તો છે ને. એ પટેલ એટલે હું આયા જ છું. પટેલ બોલો બોલો. એવું તો હું કામ પડ્યું તમને ઇમરજન્સીમાં બોલાયો? એટલે આ કામ તારું પીડ્યું હોય ને તો જ હું તને ફોન કરું. આમ જો તું કેટલા બધા મારે આંબા. એટલે હા હો પણ પટેલ હું કાંઈ આંબાનો ધંધો નથી કરતો. મારે આંબાનો તમે મને આંબાનો દલાલ સમજો છો? એટલે આંબાનો દલાલ તને નથી સમજતો તો આ આટલા બધા આંબા છે એમાં કોઈ કેરી નથી રહેવા દેતું. કેરીયું સોરી જાય છે. એ પટેલ એક વાત કહું, કેરીયું કોઈ નો સોરતું હોય
આપણા ઘરના હોય ને આ આજુબાજુમાં રહેતા હોય તો ઘરે ખાવાટું બપોર લઈ જતા હોય. પણ એલા એક આદા આંબા માંથી લઈ જાય. તું જોતો ખરો એકેય આંબામાં એકેય ભરતું નથી રહેવા દીધું. ઈ પટેલ વાત તમારી સાચી છે હો. આનું કાંઈક કરવું જોઈએ. તો શું કરવું છે એ મને કહો ને, હાલો ને. હવે આયા મારા માણાની જરૂર છે એ હાટું મેં તને ફોન કર્યો કે તને મારે નોકરીએ રાખવો છે કે આંબાનું ધ્યાન રાખજે. અલા, એમ તો ને ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવતા નથી ને તમે ફરીને ફરીને બધી વાત કરો છો. એટલે ટૂંકમાં મારે હવે કોઈ આંબે કેરી લેવા આવે એને પાડી જ દેવાનું. પાડી જ દેવાનો, બાકી હું બેઠો છું તમ તારે. હા, અને સાંભળો, હા હું ચોખ્ખી વાત કરું. કેમ કે મને જંગલમાં છે ને હું દેખાવમાં ભલે સિંહ જેવો રહ્યો પણ મને હાંજ પડે ને એટલે હાવત દીપડાની બહુ બીક લાગે. એટલે હું 5 વાગે એટલે ઘરે વયો જઈશ. અરે ઈ તો નો ડાઉટ તમ તારે 5 વાગે ઘરે વયો જાજે ને, પણ ફરતું આપણું જે તાર ફેન્સિંગ રહ્યું ને તાર ફેન્સિંગમાં શોર્ટ મૂકી દેવાનો. અને સાંભળો, આજથી તમ તારે છે ને તમે બિનદાસ સુઈ જાજો ઘરે જઈને, બરાબર? આજથી આંબા ઉપરથી એક કેરી ન પડવા દઉં. 5 વાગ્યા સુધી રહેવાનું હો. 5 વાગ્યા પહેલા જો ગયો તો પાછો પગાર નહીં આપું. એ પટેલ એક વાત કહું, આ તો હું છે ને આપણા ભાઈબંધ છે ને એટલે, બાકી હું છે ને એવી જગ્યાએથી મને નોકરી મળે ને, હવે માણસો ખાલી મને સામું જોઈ ને આ પાટલું ભીના થઈ જાય. મારું મોઢું જુઓ તમે ખાલી. હવે કોઈ કેરી પાડવાટું હું ઊભો હોય વાળીની વચ્ચે અને કોઈ કેરી સોરવા આવવાની કોઈની હિંમત થાય એ વાત કરો તો પાડી દઉં. એટલે ઈ હાટું મેં તને ફોન કરીને બોલાવ્યો કે આ વાજાને વાડી હોપું ને તો કાંઈ માથા કૂટ નહીં. હવે એક કામ કરો, તમે બિંદાસ જાઓ, બરાબર? હું જાઉં છું આંબાની રખવાળી કરવા હાટુ. આજથી જ નોકરી ચાલુ કરી દઉં, બસ બરાબર? હવે તમે ટેન્શન ન લેતા. હા તે કાંઈ વાંધો નહીં. સારું તમે હાલો, જાઓ. હું જાઉં છું હા, ઘરે. હા. હા એટલે જો હું તો આમે નવરો હતો, બરાબર? અને મારે તો નવરું કામે મળી ગયું, પૈસાય મળશે અને ક્યારેય ખાવા મળશે. એટલે પટેલને સૂનો લગાડી દો. હાલ વાજા. અલા મારો હારો પટેલ, આ મને લાગે પટેલ ખોટો માણા લાગે. 2 દિવસ એકને કપડા ને આયા તો વગરનું ધ્યાન રાખું છું, એક કેરી સોરાય નથી. પણ આપણે શું છે, આપણે તો પૈસા ચડે ને મને કેરી ખાવા મળે છે. હું શું લેવાને કહું કે કોઈ કેરી સોરવા આવતો જ નથી. હું તો અંદર મોજ કરું. એલા એ આ કેરી વાળા કોક ભાડી જાય તો આપણે બેને મારશે તો. પેલા કેરી લઈ આવી આપણે, પછી ભલે માર ખાવો પડે. એલા માર ખાય, ગામમાં મારી આબરૂ છે. વિકુડો કોઈ દી કેરી સોરતો નથી, ખબર તને? કેરી ખાવી તો થોડીક આબરૂ કાઢવી પડે. આ તો હાલ ધીમે ધીમે આવી જાય, ધ્યાન રાખજે હો પાછો. અલા મારો હારો પ્રવીણ પટેલ એટલો ખોટો માણસ છે ને કે એક એ મને કઈ બોલાયો કે આ મારા આંબામાંથી કેરી ચોરાઈ જાય છે. અહીંયા કોઈ આવ્યું નથી. 2 દિવસથી આમના ફાફા મારું છું. હવે જો હું કેરી આમે ખાઈને ધરાઈ ગયો છું. હવે હું મને થોડીક ઊંઘ ચડી છે, થોડી વાર આરામ કરું. હા ભાઈ ઉભો રે, મારે ચેક કરવું પડે ભાઈ. મારે ગામમાં આબરૂ છે. કાલે વરે કોક કે વિકુડો કેરી સોરવામાં પકડાણો. ઉભો રે, જીવે તો છે ને, શ્વાસ તો લેશે. જો આ છે ફૂલ ઊંઘમાં. મેં આમ તાળીઓ પાડીને તો જાગતો નથી. એક કામ કર, આ હું તો છે ને ત્યાં સુધીમાં છે ને કઈ આંબામાં કેરી છે જો આમે રહી. હાલ આપણે બે લઈ લઈ ભાઈ. કુવા બે આને હાલ. સમજો તો આને જોતો ખરો, ખાટલી ઉપર લાંબા પગ કરીને હૂતો છે. આને મેં નોકરીએ રાખ્યો છે કે ખુવા રાખ્યો છે? સમજો ઓલે આંબા ઉપર 2 છોકરા સીડ્યા છે. આ કઈ છે આને કઈ? આ હુવા આવ્યો છે કે અહીંયા નોકરીએ? એ પટેલ આવો ને, બેઠો બેઠો. શું કરતો તું અહીંયા? હવે હું ઘડીક છે ને આમ લાંબા ટાટિયા કરીને બેઠો હતો. કેમ વાડીમાં કોઈ કઈ આવતું જ નથી? હું અલા ભલા માણા હું અહીંયા હોય અને કોઈ થોડું આવે યાર. કોઈ નથી આવતું? કોઈ નું આવે. હું આમ જો તો કરી આમ દેખામાં કેવો લાગુ?
ટાટિયા ભાંગી નાખું કોક આવે તો. આમ જોતો એટલે આંબા ઉપર આ ઓલા હાલો મને કેરીનું ફટાફટ. ઓલા બે છોકરા શું કરે છે ઓલા આંબા ઉપર જોતો તું. આમ પાછળથી રસ્તો છે. એટલે કોઈ જગ્યાએથી રસ્તો નથી. હવે હમણાં જો બહીને પાડ દઉં, તમે આઈને લ્યો. મારા હારા લે હું ખાલી 2 મિનિટ માટે હું તો ત્યાં તો બાપરી વાળેલી જેમ તમે કેરી ચોરવા આવી ગયા. વાહ. એટલે અરે, અમે ખાલી આમ જો અમે ખાલી કેરી ગણતા હતા પટેલની વાડીએ. તમે કેરી ગળવા આવ્યા એમ ને? હાલો આપણે હિસાબ કરીએ, નીચે આવો હાલો. આપણે હિસાબ કર્યો. અરે નીચે ઉતર હાલ. ઓલા પટેલની વાત ખોટી નહોતી. આ કેરી ચોર છે, કેરી ચોર છે. આ છે ને, આ ભાગે ને. લે ઉભો રહે, ઉભો રહે. ઉભો રહે. નીચે ઉતર, નીચે ઉતર. આમ જો મને જાવ જો. હા. ઓલો કેરી છોડતો હતો, હું તો એની હારે આવ્યો હતો. આવા ભાગ તારો છે ને, હે ને? હવે જો પટેલની જવાબદારી મને આપી દીધી છે આ કેરીની, બરાબર? હવે છે ને તું પટેલને હું તને સોંપી દઉં ને એટલે મારું કામ પૂરું. હાલ તું પટેલ. નાના અરે નાના અરે મારે ઘરે જવું છે. આ મારી જાનની વાત જોવે છે ભાઈ, જવા દો ને. એલા મને રવા દો. નહીં હવે નહીં આવું કોઈ દી. તમારો આમાં પટેલ હા લ્યો પટેલ. પટેલ હું તમારો ભાઈ બન યાર, રાવા દો. હું ખાલી જોવા આવ્યો હતો કે પટેલ છે કે નહીં, હું પૂછતો હતો. કેટલે દી કેરી સોરો આવે છો અહીંયા? અરે હું તો આજે જ આવ્યો, હું કેટલા દી આવ્યો જ નથી. અરે મારને તોતા હાસુ માનશે અને માર. હા એટલે પટેલ. હું તમારો ભાઈ બન છું યાર, ભૂલી ગયા. પટેલ હું આમે મારીશ, તમે ના પાડશો ને તોય. કેમ કે આની લીધે જ મેં માર ખાધા હમણાં, ખબર ને? હાલે આ પકડ. આ પકડ. એ આવું ન પકડી હોય. મૂકો. તમે આગળ આવી જાઓ. એ પટેલ પટેલ આય. ઓય બાપા, પરેશ, હે? ઓય બાપા, કોઈ દી નહીં આવું. કોઈ દી નહીં આવું હોય. ચાલો પટેલ તમે તમે આવો. ક્યાં મારતા આવડે એ છે? પટેલ આમ જો આમ મારવાનો હોય. જોજે પટેલ નહીં આવડો. આવું કોઈ દી. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. નહીં પટેલ, ભૂલ થઈ ગઈ, કોઈ દી કેરી નહીં ખાવ. ઓય, બસ 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 પટેલ, ભૂલ થઈ ગઈ, હવે કોઈ દી નહીં ખાવ કેરી. આમ હાલ તો થોડુંક આમ હાલે એવો રહ્યો છો. પટેલ લાવો આને થોડો આડો. હા, માર એન્કરી કરતો માર. હવે પટેલ છે ને સાંભળો, આજ પછી આપણા આંબામાં કોઈ ન દેખાય. હવે પટેલ છે ને તમે ટેન્શન જ ન લેતા. હવે છે ને આરામથી ઘરે જઈને સુઈ જાઓ. હવે હું બેઠો છું, અહીંયા કોઈ નહીં આવે. હું તું અહીં હુવા બેઠો છો. આ બે ને તો મેં પકડ્યા છે, તે થોડાક પકડ્યા છે. હવે તારું કામ નહીં, તું અહીંથી ઘર ભેગો થાવ. તો હાલ. અલા આ તો કેવો મતલબી માણસ છે બોલ. અત્યાર લગી મેં ધ્યાન રાખ્યું ને હવે મને કાઢે છે. પણ પટેલ યાદ રાખજો, એક દિના સમય છે ને તમારે મારી જરૂર પડશે. અને જો હું જોઈ લઈશ. હવે તું હું જોતો તો છે અહીંયા એને 10,000 પગારમાં મેં કામે રાખ્યો અને નકરું હું છે અને કાઢી મૂકું તો પાછો એમ કે છે કે હું જોઈ લઈશ.